નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અને નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ વહેલી સવારથી શહેરના તમામ મા શક્તિ મંદિરોમાં ભારે ભીડ। પાદરા તાલુકામાં આવેલા રણુગામ પાસે તુળજા માતાજીના મંદિરે ભાવિક ભક્તોનો ધસારો। નવરાત્રીના પગલે વડોદરા મહાનગર સેવા સદન તંત્ર દ્વારા શાંતિ જળવાઈ રહે તે હેતુસર અનેક વિસ્તારોમાંથી લારી ગલ્લાના દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં ભારે અફરાતફરી। વડોદરાથી ભરૂચ લોકલ ટ્રેનમાં જઈ રહેલો યુવાન ટ્રેનમાંથી પટકાતા તેના બે પગ કપાઈ જતા ખાનગી હોસ્પિટલમાં દાખલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે પાદરા તાલુકાના રણુગામ પાસે આવેલા ઐતિહાસિક તુળજામાના મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી। પાદરા તાલુકાના રણુગામે આવેલા તુળજા માતાજીના મંદિરે ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। મંદિરના વ્યવસ્થાપકો દ્વારા આ વર્ષે મંદિરમાં ખાસ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે તથા વેબસાઇટ દ્વારા ભક્તજનોને નવરાત્રીના 9 દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોના દર્શન ઘર બેઠા થશે। આજ રોજ માતાજીના મંદિર ખાતે મેરુ યંત્રના જળાભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। માતાજીના સ્વરૂપવાળા યંત્રના જળાભિષેકના દર્શન કરીને ભાવિક ભક્તો અભિભૂત થઈ ગયા હતા। આજથી શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અને નવરાત્રીના શુભારંભ થતો હોય શહેરના માતાજીના મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી। આજથી માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શુભ કાર્યોની વણઝારની શરૂઆત પણ થઈ ગઈ છે। માં શક્તિની આરાધનાની પૂજા અર્ચના અનુષ્ઠાન તેમજ વ્રત ઉપવાસથી કરવામાં આવે છે તો આજથી શરૂ થયેલી નવરાત્રીના પગલે શહેરના માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। માંડવીનું અંબા માતાનું મંદિર, શામળ બેચરની પોળનું મા કાળીનું મંદિર તથા કારેલીબાગનું બહુચરાજી મંદિરમાં શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા। તો આજથી નવરાત્રીનો પ્રારંભ થતા કલા મંદિરના ખાંચામાં આવેલ મૂર્તિ બજારોમાં માતાજીની મૂર્તિ ખરીદી તેમજ પોતાના ઘરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। શહેરના વિવિધ ગરબા મંડપોમાં સ્થાપના કરવા માટે લઈ જવામાં પણ આવી હતી। ગત રાત્રે ન્યાય મંદિર ખાતે નજીવી બાબતે તકરાર થતા વડોદરા મહાનગર સેવા સદનના તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાંથી લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। ગત રાત્રે શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં વારંવાર નજીવી બાબતે થતી તકરારોના પગલે નવાપુરા પોલીસ દ્વારા 10 થી વધુ માલસામાન ભરેલી લારીઓ જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આજે સવારે વડોદરા મહાનગર સેવા સદન તંત્રની દબાણ શાખા દ્વારા રાવપુરા તેમજ નવાપુરા પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને માર્કેટ 4 રસ્તાથી લઈને સુરસાગર સુધીના વિસ્તારમાંથી નડતરરૂપ લારી ગલ્લા હટાવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। દબાણ શાખાની કામગીરીના પગલે આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી। વડોદરાથી ભરૂચ લોકલ ટ્રેનમાં જઈ રહેલો યુવાન વિશ્વામિત્રી પાસે ટ્રેનમાંથી પટકાતા તેના બંને પગ કપાઈ જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। શહેરના રાવપુરા વિસ્તારમાં અમદાવાદી પોળ ખાતે રહેતો યુવાન કેયુર પરમાર આજે વહેલી સવારે વડોદરાથી ભરૂચ જવા લોકલ ટ્રેન મારફતે નીકળ્યો હતો। દરમિયાનમાં વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। બનાવના પગલે આશાસ્પદ યુવાનના બંને પગ ઘટના સ્થળે કપાઈ જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। કેયુર પરમારને સારવાર અર્થે પ્રથમ સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેની હાલત નાજુક હોવાનું જણાવ્યું હતું। કરનાળી કુબેર ભંડારી ખાતે અમાસ ભરવા જતા મકરપુરાના શ્રદ્ધાળુઓની મારુતિ વાન ડભોઈ વડોદરા રોડ પર બસ સાથે અથડાતા 2 બાળક અને પિતા પુત્ર સહિત 4 જણાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। શહેરના મકરપુરા રણછોડ નગરના 9 શ્રદ્ધાળુઓ સોમવારે સાંજે કરનાળી કુબેર ભંડારી ખાતે અમાસ ભરવા નીકળ્યા હતા। જીઆઈડીસીમાં નોકરી કરતા 28 વર્ષીય શૈલેષ રમણભાઈ પ્રજાપતિની મારુતિ વાનમાં 2 બાળક સહિત 9 જણ કરનાળી જતા હતા। સાંજે 6:30 વાગ્યાના સુમારે વાન ફરતી કુઈ પાસેથી પસાર થઈ રહી હતી। દરમિયાનમાં ડભોઈ એસટી ડેપોમાંથી વડોદરા તરફ જતી બસ ધુવાવી સ્થિત અંબાવ પાટિયા પાસે પહોંચતા જ વાન ચાલકે અન્ય વાહનનો ઓવરટેક કરવા જતા એસટી સાથે અકસ્માત સર્જાયો હતો। વાન બસના આગળના ભાગે અથડાતા તેના કૂચે કૂચા ઉડી ગયા હતા।
અને ગમખ્વાર અકસ્માતમાં 7 વર્ષીય કૃષ્ણા મહેન્દ્રસિંહ પરમાર, 8 વર્ષીય અજય કિરીટસિંહ પરમાર, 28 વર્ષીય શૈલેષ રમણ પ્રજાપતિ અને 57 વર્ષીય રમણ કાભાઈ પ્રજાપતિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો દોડી જઈને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં અન્ય 4 ઈજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ મૃતકોને પણ અકસ્માત સ્થળેથી વડોદરા લઈ ગયા હતા અને વડોદરા ડભોઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગમાં અકસ્માત સર્જાતા બંને તરફ 12 કિલોમીટર સુધી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ઇલોરા પાર્કના ઇલોરા મિલ્ક સેન્ટર પાસે કાર પાર્કિંગ બાબતે દુકાન માલિકે યુવાનને ઢોર માર મારતા ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી. કેતુલ પોથીવાલા દ્વારા આજે વહેલી સવારે ઇલોરા પાર્ક ખાતે આવેલી પોતાની ઓફિસે ગયા બાદ પોતાની કાર આ જ વિસ્તારમાં આવેલી ઇલોરા મિલ્ક સેન્ટર પાસે પાર્ક કરી હતી. પરંતુ દુકાન માલિક દ્વારા અહીં કાર કેમ પાર્ક કરો છો તેમ કહેતા ઉગ્ર બોલાચાલી થયા બાદ દુકાન માલિક તેમજ અન્ય ઈસમોએ કેતુલભાઈને ઢોર માર માર્યો હતો. બનાવના પગલે આ વિસ્તારમાં કુતૂહલવશ ભારે ભીડ જોવા મળી હતી. તો કેતુલભાઈએ ગોરવા પોલીસ મથકે દુકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈના વિવિધ જકાત નાકા તેમજ ફાટક પાસે ઇલેક્શનને લઈને મામલતદાર તથા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ચૂંટણીમાં પ્રચાર અર્થે તેમજ વોટ બેંક મેળવવાના હેતુસર નગદ નારાયણની બોલાબોલ છે. કેશ નાણાંની હેરાફેરી અટકાવવાના હેતુસર ડભોઈના વિવિધ જકાત નાકા, વેગા ચોકડી, ચિનોડ ચોકડી અને ટીંબી ફાટક પાસે આજે મામલતદાર તેમજ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલોલ જીઆઈડીસી ખાતે નવરાત્રીના પ્રથમ દિવસે તિરુપતિ ડેવલપર્સ દ્વારા નીલકંઠ કોમર્શિયલ કોમ્પ્લેક્સનું ધાર્મિક વિધિ વિધાન મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં પધારેલ પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્ય સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી બાપુ સાહેબ તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી 108 પંડિત શ્રી ચરણદાસજી બાપુ સાહેબ, મહંત શ્રી સેવાદાસજી સાહેબ, પરમ પૂજ્ય રમોતીરામ સાહેબ, પરમ પૂજ્ય ચેતનદાસ સાહેબ, પરમ પૂજ્ય મહંત શ્રી પુરુષોત્તમદાસ સાહેબ જેવા પૂજ્ય સંતોની ઉપસ્થિતિ અને તેઓના હસ્તે ધાર્મિક વિધિ વિધાન સાથે યોજવામાં આવ્યું હતું. અને ભૂમિપૂજનના આયોજનમાં તિરુપતિ ડેવલપર્સના ચેરપર્સન શ્રી કનુભાઈ એમ રાવલ તેમના પરિવાર તેમજ મિત્ર મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા. છળકપટ કરી સોનાના દાગીના પડાવી લેનાર ઠગ ટોળકી વિરુદ્ધ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ઘરમાં એકલી ગૃહિણીને ભોળવી કે પછી યેનકેન પ્રકારે છળકપટ કરીને સોનાના દાગીના પડાવી લેનાર ઠગ ટોળકી વિરુદ્ધ કિશન ઠાકોર દ્વારા ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ઘણો સમય વીત્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદી દ્વારા સામા પક્ષ સાથે પોલીસ મળી ગઈ હોવાના આક્ષેપો સાથે પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આજે વહેલી સવારે કારેલીબાગ ખાતે વરના કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગતો અનુસાર આજે વહેલી સવારે કારેલીબાગ સ્થિત ચાર ભુજા પાસે સ્વામિનારાયણ મંદિર સામે વરના કારના ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળથી ઉદયપુરથી વડોદરા તરફ આવતી બસનો ગમખ્વાર અકસ્માત થયો હતો. જો કે વહેલી સવારે અવરજવર ઓછી હોય મોટી જાનહાનિ થતા ટળી હતી, પરંતુ કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએમટીવીની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.